વડોદરામાં પૂર્વ નગરસેવક રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાથી આક્રોશ ફાટી નીકળ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિકો, ભાજપ નેતાઓ, વીએચપી નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા। વિશ્વ હિન્દુ પરિષદના નેતાએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા, સાથે પોલીસ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। ચીમકી આપી છે, જો પોલીસ ન્યાય નહીં આપે તો અમે ન્યાય અપાવીશું। જો કે મુખ્ય આરોપી બાબર પઠાણ સહિતની પોલીસે અટકાયત કરી છે। આરોપીઓ સામે સખત કાર્યવાહી કરવાની ડીએસપીએ વાત કરી। ગઈકાલે મહેતાવાડીમાં ઘર્ષણની ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં પૂર્વ નગરસેવકના પુત્ર તપન પરમાર પણ પહોંચ્યા, જ્યાં બાબર નામના કુખ્યાત આરોપીએ તપન પરમાર પર હુમલો કર્યો, જેમાં ગંભીર રીતે ઘાયલ તપન પરમારનું મૃત્યુ થયું છે। આ એસએસસી છે। અહીંયા મારા ફ્રેન્ડના પહેલાં મેટર થઈ હશે તો અમે એમને જોવા આવ્યા હતા। અહીંયા અમે બધા જ ઊભા હતા અને પછી અમે અહીંયા ગયા ચા ને પડેકી લેવા, તો હું ચા પીવા ઊભો રહ્યો। હવે ચા પીને જે અમે બે ભાઈબંધ કેન્ટીનથી બહાર નીકળ્યા અને જેવી ગાડી સ્ટાર્ટ જ કરું છું એટલામાંથી પાછળથી ટુલર આવે છે બાબર, અને એના હાથમાં આટલું મોટું ચક્કુ હતું। ચક્કુ મારી સામે જ એના પર ઘા માર્યા 5 થી 6 ને હું છોડા ભાગ્યો પણ મને બી પકડી રાખ્યો। બાબર ખાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો, પોલીસની જોડે આવ્યો, પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો। આજુબાજુમાં 4 થી 5 પોલીસવાળા હતા, એ અહીં આગળથી લઈને ગયા અંદર। તો એ એવું કહે છે કે મને બી વાગ્યું છે, આ લોકોએ મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો। તો પોલીસ પ્રોટેક્શનની અંદર એ કરવા ગયો અંદર, અને એટલામાં એને ત્યાંથી પોલીસવાળાએ છોડી દીધો અને પાછળ ગયો। તો મારા બીજા ભાઈબંધ એટલે એ અમારી જોડે જતો, તો એને પાછળ લઈ જઈને ઘા મારી દીધા જ। બાબર ખાન પઠાણ અહીં આગળથી સારવાર લેવા માટે અંદર જઈ રહ્યો હતો, અંદર લઈ ગયા છે, તો પછી એ છૂટ્યો કઈ રીતે માર્યો કઈ રીતે પેલાને બહાર જઈને। આ જે છોકરાને દાખલ કર્યો, જેને વાગ્યું છે એના મધર ફાધરને પણ હું સાંત્વના આપી કે ભાઈ તમારા બાબાને એડમિટ કરીને સારવાર ચાલુ થઈ ગઈ છે, એટલે કોઈ ચિંતાનો વિષય નથી। અને સામાવાળાને વિરુદ્ધમાં પણ જે ફરિયાદ લખાવાની એપીઆર પણ થઈ ગયો છે, કેસ પોલીસ કેસ દવાખાનામાં થઈ ગયો છે। પછી હું ઘરે ગયો અને ઘરે જઈને પાણી જ પીવું છું ને એટલા પછી મને કોઈ બોલાવા આવ્યો દોડતો દોડતો, તમારા તપનને તલવાર મારી, તમારા તપનને તલવાર મારી। મેં કહું હમણાં 5 મિનિટ પહેલાં તો મળીને આવ્યો છું ને તપનને તલવાર મારી। પછી હું અહીં આવી ગયો તો પછી આ બાબાને આ રીતે હું જોયું તો આ વસ્તુ જે બનાવ બન્યો છે બિલકુલ ખોટો બનાવ છે, અને આવી રીતે આવું ખુલ્લેઆમ જો આ મારવામાં આવતા હોય તો આવા તત્વોને ઝેર કરવા જોઈએ, આવા તત્વોને ફાંસીની સજા મળી જવી જોઈએ। 3 વ્યક્તિ છે, વિક્રમ કરીને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા। સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે, એને પણ ઝઘડો થયો હતો, એટલે એને પણ સારવાર માટે અહીંયા કારેલબાગ લાવેલા હતા, અને ત્યારે અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો, અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે, અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે। અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું। આ કેટલા કલાકથી અમે આખી રાતના આવા છે, હા કશું નહીં કરતા। પોલીસ વાળાએ તો ઉપરથી કરાવી છે, પોલીસ વાળાએ જોડે હતો ને તોય કશું નહીં કરી શક્યા। હા કમ મારી નતો શકતો, એની કારણે બંદૂક નથી, કમ મારી ના દીધો એને કોણ બોલવાનું હતું? પેલા એકને મારી નાખ્યો, એની માનો દીકરો જોતા, એની માનો દીકરો નહીં જવા દેવાનો, એને જીવતો કમ રાખ્યો। એને કોઈ અધિકાર નહીં અહીં રહેવાનો, એને જીવતો રાખવાનો કોઈ જ અધિકાર નહીં, એને ફાંસી આલો। અમારી તો માગણી એવી છે કે ફાંસી આલો, એને ફાંસી જ આલો। જો મારો છોકરો ગયો ને એવો એને જ મોકલો, અને એનો જનાજો કાઢો, ફાંસી આલીને પછી મારા છોકરાને, મારો છોકરો છે ને મારો સહારો નહીં, મારો કાળજાનો કટકો જતો રહ્યો છે। હે મારો છોકરો મારા ઘરનું આખું મોભી દીકરો, મારું મને ખવડાવતો તો, મને પૂરું કરતો તો મારો છોકરો। હે અને મારું કોણ અમને પૂરું કરવાનું છે? હા કોઈ પૂરું કરવાનું છે મારું? મને 15-20 હજાર ઘેર લાવીને હાલતો હતો ને તો મારું ઘર ચાલતું હતું,